આય આય પૌલા આય આય. શું કરો છો ભૂરા કાકા? શું કરો છો છત માંથી બેઠા બેઠા? તને કોને કીધું આ છત માથે બેઠો છો? મારે કાકુએ કીધું કે તારો કાકો હવાનું કે સિરાયા વિનાનું કે ઉઠીને તરત કે છત માથે ધાબા માથે વયું ગયો કે જોઈએ તો ખરો શું કરે છે કે ત્યાં તમે નિમાણા થઈને બેઠા હો. પેલા તારે ભૂરી કાકી ને ધંધા છે ને મને એમ થાય કે અહીં કણ ઘડીક વાર બેવું થોડીક નિરાશ થાય, થોડીક આમ શાંતિ મળે જીવને. તો અહીંયા બેઠો તો અહીંયા તમે પેલા તમે મારો પીછો નથી મૂકો એમ. હું ખોટો છે ને આ ધરતીમાં છે ને ખોટો હું આવી ભરાણો છું એવું છે. એમ કેમ બોલો છો? એમ કેમ વરમાંથી કેમ બોલો છો? કોઈ નાખ્યું તો નથી ને? ભૂરી કાકી માયરા બાયરા નથી? કથા કથા થાય છે હમણાં. પેલા એમ જ બોલે ને પૌલા. હવે શું કરું તો મારે? જો તારે 2 ભેંસું છે બરાબર, તે 2 ભેંસોની લોન લીધી હતી ને, તને લોન આપી દીધી કે ન આપી? ઓલા ભગાએ કરેટા લીધી, મોટર લીધી ને, કરાટા નથી કેતા તો એને લોન આપી ને સરકારે? આપી ને મને લોન આપી. બેંક વાળાએ મને 2 ભેંસું લીધી, લોન લીધી ને ભગાએ લીધી, ઓલી કરાટા લીધી, લોન માંથી જ લીધી. બેંક વાળા લોન આપે, શું કામ ન આપે? મારે આ કથા મેં આદરી છે તો હવે કથા ટાણું આવી ગયું નજીક બરાબર. તો કથા હાટું થઈને 65,000 રૂપિયાની જરૂર પડે એમ છે. તો મેં કીધું હું બેંક માંથી લોન લઉં. તો બેંકે ગયો ને તો મારા દીકરા સાહેબોએ મને જવાબ ન દીધો. કેમ તમને બેંક વાળાએ જવાબ ન આપ્યો? તમારે અમને કોકને ભેગા તો લઈ જવાય ને કાકા. કેમ જવાબ નથી આપતા? એને તો લોન દેવી છે, ભલા મને હપ્તા લેવાય. કેમ તમને જવાબ કેમ ન દીધો? એ કે ડોક્યુમેન્ટ દો. એ કાકા એને તમને લોન દેવી હોય ને, પૈસા દેવા હોય ને એટલે ડોક્યુમેન્ટ તો માગે. તમારું મોઢું જોઈને લોન ન આપે બેંક વાળા. પેલા ડોક્યુમેન્ટ બધાઈ દીધા, ખાલી આધાર કાર્ડ એક જ નથી મારે. માગે ને આધાર કાર્ડ તો માગે ને. આધાર કાર્ડ વિના થોડી કઈ લોન આપે. આધાર કાર્ડ તો પેલા જ હોય. સરકારે બહાર જ પાડ્યું છે કે આધાર કાર્ડ 1 નંબરમાંથી આધાર કાર્ડ છે. આધાર કાર્ડ વિના કાંઈ થાય નહીં. નહીં તો આધાર કાર્ડ નથી તો પેલા આધાર કાર્ડ કઢવી નખાય ને. વળી જવાય ને આધાર કાર્ડ કઢાવવા હતું. કાઢે છે ઠેક ઠેકાણ ઓફિસો છે એની સરકારે ગોઠવી દીધી, શેરી એમ નાખી આધાર કાર્ડ ની ઓફિસો. આધાર કાર્ડ કઢવી લેવાય. 60 વર્ષ થયા ભલામણ. 60 વર્ષ સુધી તમે આધાર કાર્ડ કઢ્યું નથી. આ કર્યું શું તમે અત્યાર સુધી? એ બીજાની જ કરી, તમે બીજાની જ કરી. એક આધાર કાર્ડ નથી કઢવી ગયા તમે. જવાય ને ઓફિસ આધાર કાર્ડ કઢાવવા હતું. પેલા આધાર કાર્ડ નથી, હું આધાર કાર્ડ કઢાવવા હતું ભાઈ આધાર કાર્ડ વાળા ઓફિસે ગયો તો આધાર કાર્ડ વાળા ભાઈ મારી માથે ખારા થઈ ગયા ભલામણા. એલા ભલામણા હવે ઈ સાહેબ ની શું વાત પૂછું ભલામણા. ઘરે બૈરા વાયરે બાજીને આવ્યા હોય ને આપણી માથે વરખા નાખે સાહેબો બધા. હવે એને મોબાઈલ નંબર માંગ્યા લે. અરે કાકા તમારું શું કરવું ખબર નથી પડતી. એલા આધાર કાર્ડ કઢાવવા જાય ને અહીંયા મોબાઈલ નંબર માંગે કે મોબાઈલ નંબર દિયો આધાર કાર્ડ માં નાખવા છે તો આધાર કાર્ડ નીકળે, નકર ન નીકળે. એમાં ઓટીપી કઈક આવે ને, મેસેજ આવે કે અંદર મેસેજ આવે ને તો જ થાય, નકર ન થાય. અને 60 વર્ષના થયા, પારકી પંચાયત માંથી નવરા નથી થયા, તમે એક મોબાઈલ નંબર નથી કાઢી ગયા? એલા શું મોબાઈલ નંબર દેવા તું? એલા ભલા અકલ મઠો લાગે છે. હવે મારે મોબાઈલ છે, તને ખબર છે હું મોબાઈલ રાખું છું, મારે નંબર જ નથી ભલામણ. એક મોબાઈલ નથી રાખતા તમે? ભલા માણા સમય ક્યાંથી ક્યાં પોગી ગયો તમે વિચાર તો કરો. સાયકલ થી હેલિકોપ્ટર સુધી માણા પોગી ગયું. તમે એક 60 વર્ષના થયા તો એની મોબાઈલ સુધી પોગ્યા નથી? શું તમારું ખરું કાકા? આમાં મોબાઈલ ની દુકાને જવાય ને, મોબાઈલ નંબર કઢાઈ જવાય ને પછી મોબાઈલ લઈ લેવાય, નંબર કઢી લેવાય. એલા ભાઈ ગયો તો હું મોબાઈલ વાળાની દુકાને ગયો તો, એટલે મોબાઈલ વાળાની દુકાને જઈને ને છે ને કીધું મને મોબાઈલ નંબર દિયો. સિમ કાર્ડ છે નહીં મારે, તો સિમ કાર્ડ કઢવી નાખું કીધું નવું, ને મોબાઈલ લઈ લઉં. તો સિમ કાર્ડ વાળો કે આધાર કાર્ડ દિયો. મોબાઈલ સિમ કાર્ડ તો એમનું કાકા નો જ કાઢી દે ને. હવે અહીંયા મોબાઈલ નંબર કઢાવવા જાય તો અંગૂઠો લઈએ, તમારા આધાર કાર્ડ લઈએ. આધાર કાર્ડ વિના, તમારા અંગૂઠો માર્યા વિના તમને સિમ કાર્ડ નો કાઢી દે. મોબાઈલ નંબર નવો નો કાઢી દે. અહીંયા જોઈ આધાર કાર્ડ પેલા જોઈ, અંગૂઠો જોઈ તો તમને મોબાઈલ નંબર મળે. એટલે આધાર કાર્ડ હોય તો મારે સિમ કાર્ડ કઢાવવાની જરૂર શું છે ભલા મને? તો લોન ઉલા દઈ ન દે મને. અઘરો કેસ છે તમારું. કઈ થાય એમ જ નથી કાકા. એ કાંઈ નથી તમારું થાય એમ. અઘરો કેસ છે તમારો. હવે આ અધવચ્ચે હું ટીંગાણું છું, મારે શું કરવું? ઓલા બેંક ની લોન વાળા આધાર કાર્ડ માંગે છે,
ઓલો આધાર કાર્ડ વાળો મોબાઈલ નંબર માંગે છે અને ઓલો મોબાઈલ નંબર વાળો પાછો આધાર કાર્ડ માંગે છે. તો આ આધાર કાર્ડ મને લટકાવ્યો છે એવું છે. આ તમે ખોટા અહીં આવી ભરાણા એવું છે અને હું તમારી પાસે સતમાંથી આવી ભરાણો. હવે તો એક કામ કરું, તું છે ને મોનોકોટો દવા લેતો હોય, મોનોકોટો વાડીએથી લેતો હોય, કરશન કાકાની વાડી આવેલો જા, એટલે મોનોકોટો દવા પીને છે ને ઘોડું આવી જિંદગી કરતા ભલે મને આમથા હારા આવે. એમને તમે એમ કેમ કહો છે કરશન કાકા વાડીએથી મોનોકોટો દવા લઈએ મારે મરી જવું છે? એમ મરીને ફાયદો નથી, મરીને ફાયદો નથી. કેમ મરીને કાંઈ ફાયદો નહીં ભલે મને? એમની તું એમ કેમ કહેશ કે મરીને કાંઈ ફાયદો નહીં? પણ આ તો ઉપાધિ નહીં, વાહેલી પ્રજાને તો ઉપાધિ નહીં, આપણે વીમા બીમો પાકી જાય ભલા માણા. એમાં તમે મરી જાવ ને તોય મારા કાકીને કે કોઈને તમારો વીમો મળે નહીં. એમાં તમે મરો એમાં વીમા ન મળે કાકા, એમાં થોડા કઈ વીમા મળતા છે. તમે મરો એમાં વીમા બીમા કાંઈ ન મળે. લ્યો હોય એવી તમને વાત કરું, તમારો વીમો જ ન પાકે પેલા. બરોબર કેમ એમ બોલે? વીમા કેમ પાકે? વીમા ન પાકે એમ કેમ બોલે? એ અહીંયા મરણનો દાખલો માગે વીમા વાળા એમ કે મરણનો દાખલો લાવો, કેવી રીતે મર્યો છે ડોહો તો વીમો પાકે. તો મરણનો દાખલો તમારો નીકળે નહીં જાય તો તું એલા મરી જાય તો મરણના દાખલા તો નીકળે જ ને ભલા માણા. મરણના દાખલા નોંધાઈ આવવાના હોય ત્યારે મરણનો દાખલો નીકળે તો જ વીમો પાકે ને. તમને તો કઈ ભાષામાં સમજાવું એ કઈ ખબર નથી પડતી. ભેંસ પાસે ભાગવત કરું જેવું છે બધું. એ મરણનો દાખલો નોંધાવા જાય ને તમે મરી જાવ પછી તો એ આધાર કાર્ડ માગે. એટલે અહીંયા પાસે આધાર કાર્ડ જોઈ કા? તમારે ધંધા છે ને આધાર કાર્ડ વિના મરણની નોંધ તમારી ન થાય, દાખલો ન નીકળે. મરવું કેમ? હા, મરી જાય તો પાછું મરણની નોંધ કરાવવા જાય તો અહીંયા પાછું એમ કે આધાર કાર્ડ ગયો તો મરણની નોંધ થાય. તો હવે આ આધાર કાર્ડે અધવસે મને ટીંગાડ્યો, તો હવે મારે એનું શું કરવું કે? તમે ખોટા આવી ભરાણા છો અહીંયા. તમે હવે હરખું મરી ન હોગો લ્યો અને હરખું જીવી ન હોગો. આધાર કાર્ડ તો બધી ગયો, આધાર કાર્ડે તમને અધવસે ટીંગાડ્યા એવું બધું છે. આધાર કાર્ડ વિના મરાય નહીં, આધાર કાર્ડ વિના જીવાય નહીં, બેંક વાળા લોન નથી દેતા, લાયસન્સ વાળા લાયસન્સ નથી કાઢી દેતા. આધાર કાર્ડ કાઢવા જાય તો મોબાઈલ નંબર જોઈ, પાછું મોબાઈલ નંબર કાઢવા જાય તો અહીંયા પાછું આધાર કાર્ડ જોઈ. તો હવે શું કરવું? આધાર કાર્ડે મને અધવસે ટીંગાડ્યો છે. એ કાંઈ ન થાય, હવે કાંઈ ન થાય, કાંઈ ન થાય, તમારું કાંઈ ન થાય. તમારે આમનામ જ રહેવાનું છે. પારકી પંચાયત કરો ને મજા કરો. ઓ નો આમ જવાય, આમ જાય તો ખાડો છે, આમ જાય તો નદી છે, અને વસારે ઉભો રહો તો આધાર કાર્ડ છે. નો મરી હગી, નો જીવી હગી. એમની કથા કેદી રાખીશ, કથા કેદી રાખીશ કાકા? તમે આ કથાનું તો કઈ વાવડતા નથી. એટલે આ કથા એ તો આ બધી કથા કરી ભલા મને તું કથાનું પૂછમાં પૌલા, કથાનું પૂછમાં આ લોન લેવી પડે છે, એ કથા હાટું થઈને લેવી પડે છે. નકર ભલા મને મારે ક્યાં લોન ની જરૂર હતી? કથા હાટું થઈને જ્યાં લોન ની જરૂર પડી એમ ને કરો તો બીજું શું લટકો અથવા છે. આધાર કાર્ડ વિના કાંઈ ન થાય કાકા. મરવાય નહીં, હરખું જીવાય નહીં. તમે નિમાણા થઈને બીવો છતમાંથી તમે ધાબે ચડીને હવારમાં બેસી જવાનું. આધાર કાર્ડ ની માળા કરવાની બેઠા બેઠા. ક્યાંકથી મને છે ને વ્યાજવા 2000 રૂપિયા ગોતી દે એટલે હું છે ને આ કથા કરી નાખું. 5000 ન થાય કઈ આપણે થોડુંક પેલું પતાવી, તમને બધાને જમવાનું એક નું કીધું, જાદો ખર્ચો નહીં થાય સમજો. 2000 વ્યાજવા ગોતી દે. કાકા સોખા શબ્દમાં પૌલો કહે છે ને, આ પૌલો સોખા શબ્દમાં કહે છે વ્યાજ વાળા તમને વ્યાજે રૂપિયા ન દે. એ વ્યાજ વાળા આધાર કાર્ડ માગે મોટું જોઈને ન દે. લ્યો હવે વ્યાજ પૈસા એમને ન દે, અહીંયા આધાર કાર્ડ દેવું પડે. તમે જ બોલ કરી કાકા. તમને તો કઈ ભાષામાં સમજાવવા હાંસ કરે બુદ્ધો નથી તમારા. કઈ નિશાળે ભણ્યા છો તમને? ક્યાંથી ભણ્યા હોય? આધાર કાર્ડ તો છે ને. વ્યાજ વાળા તમારું મોટું જોઈને તમને વ્યાજે પૈસા નથી, અહીંયા આધાર કાર્ડ જોઈ કાકા ડોક્યુમેન્ટ માગે. તારી વાત હાંસી પૌલા, હાંસી એમને 2000 રૂપિયા ન દે પૌલા, ત્યાં આધાર કાર્ડ માગે. કઈક આપણે ડોક્યુમેન્ટ તો દેવા પડે ને, કઈ મોટું જોઈને થોડા વ્યાજમાં પૈસા દઈ દઈએ. તો હવે શું કરું? હાલો કાકા હું જાઉં છું. તમારી વાતમાં કઈ મને ટપા નથી પડતા. હું મારું બધું ભૂલી જઈશ. મરવામાં આધાર કાર્ડ જોઈ, બેંકે આધાર કાર્ડ જોઈ, આધાર કાર્ડ કઢાવવા જાય તો મોબાઈલ નંબર જોઈ, અને પાછું મોબાઈલ નંબર લેવા જાય તો પાછું અહીંયા આધાર કાર્ડ જોઈ. નિમાણા થઈને બેહો પાછા બીજું શું સતમાં થાય. સિરાજ આવીને આવી ગયા ને બપોરે મોકલતા આવે. બેહો કાંઈ વાંધો હું જાઉં છું. હા જા, બીજું શું હોય. હવે હું નિમાણો થઈને બેઠો, મગજ મારો શાંત થાય ને પછી નીચે ઉતરું.